શિવરાત્રિના મેળામાં એ ભક્તે ભાવ કરેલ શિવરાત્રિના મેળામાં ભક્તે ભાવ કરેલ શિવમાં પધારો કે મૂળદાસ શિવરાત્રીના મેળામાં ગયેલ છે કે એના એક અનુયાયી દીવમાંથી આવેલા રામજી ભગત કરીને મેળામાં કે ત્યાં જઈને મૂળદાસને વિનંતી કરી કે બાપજી કે મારી ઘણા દિવસની ઈચ્છા છે, તમે મારી ઘેર પધારો, મારું આંગણું તમે પાવન કરો ને દીવમાં પધારો. એટલે મૂળદાસ કહે છે કે ભાઈ પાછો હવે ક્યારેક એવો સમય આવશે ત્યારે આવશું. કે નહીં ગુરુ મહારાજ, કે માનમાં અત્યારે એવો મોકો મળ્યો છે માટે તમે દીવમાં પધારો. બહુ આગ્રહ કર્યો તો મૂળદાસ કહે છે કે હા ભાઈ તું કહેતો હોય તો હાલો ભાઈ આપણે દીવમાં જઈએ. પણ દીવમાં જવું હોય ને તો ખાડી પાર કરવા હાટુથી એ વખતે ફિરંગીઓનું રાજ હતું, એટલે એની પાસે પરવાનગી માંગવી પડે હોળી માટે. એટલે આને ફિરંગીઓ પાસે પરવાનગી માંગવા હાટુથી એક પત્ર લખ્યો કે ભાઈ અમારા સદગુરુદેવ મારે ઘેર પધરાવા છે તો આ ખાડી પાર કરવા માટે અમને હોળી આપો. એટલે જે આ ફિરંગીએ આ વાંચ્યું કે ઓહો તમારા ભગવાન સ્વરૂપે તમારા ગુરુદેવ ને આવે છે, ભાઈ એને ભગવાનને શું હોળીની જરૂર પડે? હું એ તો એમ ના મળી જાય પાણીમાં, હોળી બોળી કઈ નહીં મળે, જાઓ. અને હસવા લાગ્યા. એટલે રામજી ભગત આવીને મૂળદાસને વાત કરી કે ભાઈ એ લોકો તો બાપા આમ કહે છે હોળી દેવી નથી ને હસવા લાગે ને હાસી કરી મારી. કે મૂળદાસ કે ભાઈ અત્યારે યોગ નહીં હોય, પાછો ક્યારે સમય આવશે ત્યારે આવશું. કે નહીં બાપા, હવે જો તમે મારી ઘેર ન આવો દીવમાં તો મારે હવે દીવમાં નથી જવું. તમારા શિષ્યો જે આશ્રમમાં રહે છે હું તમારા ભેગો ત્યાં જ રહીશ, હવે મારે પાછું ઘેર જવું નથી. કે મારે ઘેર મારા ગુરુ મહારાજ ન આવી શકતા હોય તો મારે એ ઘરમાં હવે જવું નથી. એટલે મૂળદાસ કહે છે અરે ભગત આવો હઠ ન કરાય, આ તો જગત સેવા તમલ્યો અને તમે તો સમજુ થઈને આવો હઠ કરાય. કે નહીં ગુરુ મહારાજ, હવે ગમે એમ કહો, હવે હું તમારા શિષ્ય જેમ રહી હું તમારે ભેગો રહી છે. બહુ હટ કરી ત્યારે મૂળદાસ કહે છે તે હાલો ભાઈ. બધા ત્યાં જઈને બેઠા. એટલે મૂળદાસે શું કર્યું કે પોતાની જે પછેડી હતી ને એ પાણીની માલિક પર પાથરી દીધી અને આરત કરતા શું કહે છે ભવસાગર
વિશ્વાસ ધર્યો કે ભવજલ તારણહાર ગુરુજી ઉતારો સામે પાર કે ભવસાગર મહાજન ભૈરો કે મોહ મમતાનો મોટો છે દરિયો પણ આશા તૃષ્ણના લોઢ ચડ્યા જ્યાં ભ્રમણા ચક્કર ચડાય કે ભવજલ તારણહાર કે પ્રતિક રૂપે પછેડી પાથરી તારા નામનો આરાધ કર્યો વિશ્વાસ ધર્યો કે ભક્તજીએ હઠ બહુ કર્યા માટે દયા કરો ને કીર્તાર મૂળદાસ આરાધ કરે છે કે ભાઈ દયા કરો આ ભગત બહુ હઠ કરે છે મૂળદાસજીએ આરાધ કર્યો અને પછેડીએ પરચો કર્યો પછેડી પાણીની માલિકોર હાલવા લાગી બધા એમાં બેસી ગયા અને પાણીની માલિકોર પછેડી હાલવા લાગી પછેડીએ પરચો કર્યો કે ભક્ત મંડળ તરિયા દરિયો ને જુએ દીવના નરનાર જ્યાં દીવનો લોકો પણ જોવા લાગ્યા કે આ શું બન્યું કે ત્યાં તો ઓલા જે ફિરંગીઓ હતા ને ટોપા પછાડી દીધા કે આ કયું જ્ઞાન આ કયું સમજણ પગમાં પડી ગયા ટોપા પછાડીને જ્યાં સામે કિનારે વહી ગયા દીવમાં ત્યાં પણ માણસો પણ મૂળદાસનો ખૂબ રીતે સારી રીતે એનું સ્વાગત કરે છે અને દીવમાં લઈ ગયા તો આ બધાનો ભાવ જોઈને મૂળદાસ એને જ્ઞાન સત્સંગની વાત સમજાવતા શું કહે છે કે જો ભાઈઓ મનુષ્ય દેહનો ધ્યેય સમજાવતા શું કહે છે
તારે અજ્ઞાની નારી મોરે સંકરે લોભ પથેરો માથે ઓઢવા તેરી તો આપે જોયા રામ રે હાલે જડ જાગવા મૂળદાસ મહાત્મા કહે છે કે તું છે આત્મ રામ રે હાલે જડ જાંજવાના
જગતની માલિકો ઈશ્વર ક્યાંય ખોવાઈ નથી ગયો કે તમે એને મૂકી આવો. પણ જેમ કે સુખની વાહે કે જેમ મૃગલા હોય મૃગજળની વાહે જેમ દોડે છે ને એમ માણસ સુખની વાહે હળિયું મૂકી છે. જેમ મૃગજળ આપણે દેખાય ને એથી ખેતર વાયક લાગે કે વાહ પાણીનું તળાવ ભર્યું છે, પણ આપણે ન્યા જાય તો એમ લાગે કે હજી અહીંથી ખેતર વાવ્યું છે, હજી ત્યાંથી જાય તો કઈક હજી ખેતર વાવ્યું છે. તો આપણે જોવું જોઈએ કે આટલા વર્ષ થઈ ગયા. આપણે ઘણા બાબાને પૂછ્યું 80 વર્ષના બાબા થઈ ગયા, જે દીથી સમજતા થયા ને તે દીથી ને સુખ વાહે હળી મૂકી છે ને કે આપણે સારું ભણી લઈએ પછી સુખી થાવું, પછી નોકરીએ લાગી જાવ તો કે પછી સુખી થાવું ને પછી લગ્ન કરવું પછી સુખી થાવું, છોકરા થાય ને પછી સુખી થાવું. 80 વર્ષના બાબા થઈ ગયા, એને પૂછો કે હવે તો તમારે સુખ છે ને તો કે બાપા હજી ક્યાં સુખ મળ્યું. હવે 80 વર્ષે જો તમને સુખ ન મળ્યું તો સમજો કે જે સુખ વાહે તમે હળી મૂકી ને એ ખોટું હોવું જોઈએ, નકર 80 વર્ષે તો મળી જાય ને. પણ આ બધા સુખ છે ને મૃગજળ જેવા છે, કારણ કે સાચા સુખની ખબર નથી કે સાચું સુખ કેમાં છે. સંતોષે એ સુખની જ ઓળખાણ કરાવે છે કે સાચું સુખ છે ને આત્મા અનુભવનું છે. એ સ્વરૂપની તમે ઓળખાણ કરી લ્યો તો બીજા સુખને ક્યાંય ગોતવા જવું ન પડે. હાલે જળ જાંજવા અને જીલતો મૂર્ખ મોયો છે માયાની મોહ જાળમાં, હાલે ખબર વિનાનો ખોડતો. પણ એનું કારણ છે કારણ કે તારે મોહ રૂપી મંદિર છે, મોહ ઊભું થઈ ગયું છે, અને પાખંડ રૂપી પલંગ પોઢવા. બસ પાખંડની માલિકો જીવમાં પાખંડ કરવું છે, સત્ય માર્ગે હાલવું નથી. પાખંડ રૂપે રે પલંગ પોઢવા, એમાંય પાછો તારે અજ્ઞાની નારીનો સંગ થઈ ગયો. માથે પાછો લોભ પછેડો માથે ઓઢી દીધો. હવે ઈ ક્યાંથી સત્ય જળવા દે કે માટે કે તારે કબૂદીના જડેલા છે કમાડ. કબૂદી થઈ ગઈ છે, કારણ કે કબૂદી ક્યારે થાય? આપણા મનની માલિકો આ બુદ્ધિનો વિષય છે. કબૂદી, બુદ્ધિ અને પ્રજ્ઞા, આ 3 વસ્તુ બને છે. પણ આપણે એવો સંગ કરીએ તો આપણી કબૂદી બને, અને એવાનો સંગ કરીએ તો આપણી બુદ્ધિ બને, અને આપણે એવાનો સંગ કરીએ તો આપણી પ્રજ્ઞા બને. એ આપણા સંગમાંથી આધાર છે, કારણ કે આપણે જેવો સંગ કરીએ ને કે એવો એનો વિકાસ થાય છે. આપણે ખોટા માણસો ભેગા રહીએ તો આપણો માર્ગ પણ ખોટો જ થવાનો છે, કારણ કે એના સંગમાં રહેવાથી ને એનો રંગ આપણામાં લાગે જ છે. એટલે કીધું ને કે સજ્જનના સંગમાં રહેવું, હંમેશા માટે સારા માણસોનો સંગ કરવો કાયમી માટે. કીધું ને કે કુસંગ તો છે ને બીડીની ફૂંક મારે એટલોય ન કરવો. કોક કવિએ કીધું ને કે એવા સિંગાડાથી 100 કદમ, એટલે કે સિંગડાવાળા પ્રાણી હોય ને એનાથી 6 કદમ આગું રહેવું, અગર કદાચ સિંગડું મારી દે. સિંગાડાથી 100 કદમ, ઊંટથી કદમ 18. ઊંટ હોય ને, ઊંટ એનાથી 18 કદમ આગળ, ભોડું લાંબુ કરીને મોઢું અડાડી દે. અને હાથીથી કદમ 1000. હાથી હોય ને એનાથી 1000 કદમ આગળ રહેવું, વધારે ડાળ બાર ભાંગીને વળી પાછો ગાય કરી દે. અને એવા લોંડિયાથી તો 1,00,000 કદમ છેટા રહેવું. કદાચ એની જો વાસણ અડી જાય ને આપણી જિંદગી આખી બરબાદ થઈ જાય. હવે તો મોબાઈલ માટે તો લાખ કે કબૂતરીના જયડા છે કમાડ, એનો ક્યાં ફળો બે અને ભોગડ ભીડા છે આડા ભ્રમણા. એ ભ્રમણા ઊભી થઈ ગઈ છે, એના કમળ આડા દેવાઈ ગયા છે ને ભ્રમણાનું ભોગડ દેવાઈ ગયું છે. એમાં પાછી કડી જડી છે એવા કર્મ નહીં. હવે એ ક્યાંથી સત્યને આપણે સાંભળવા દઈએ? પણ આ તો તારા ખેડમાં આવેલી છે ખામી, કારણ કે જીવન પર્યંત કોઈ દી સત્ય માર્ગે હાયલા જ નહીં. અને પછી છેલ્લે ટાણે કે બાપા માળા લ્યો, માળા લ્યો. પછી માળા લે, પછી તો સાડા કરે, માળા એ ના ફેરવે. કે ખેડમાં આવેલે તારી ખામી, લાણી ટાણે રે ખેતર વાવતું. કે હવે તો લાણીનું ટાણું છે, હવે તો જવાનું ટાણું થઈ ગયું ને કે હવે અટાણે તો હવે તમે અત્યારે દત્તાર તૈયાર કરો, હવે એ કેદી એમાં મોસમ પાક આવે.
હવે જાવા ટાણે તમે માળાને પકડો, આના માટે તો પહેલેથી જ તૈયારી કરી. તો આ તો કે બચપનની માલિકોથી આ તૈયારી કરી હોય ને કે તો સમય આવે એની માલિકો ફળ લાગે. આ તો બાલાપન મેં ભક્તિ કરે જગ में રહે ઉદાસ, હે કે તીરથ એની આશા કરે કે કબ આવે હરિ કા દાસ. પણ આ તો બાલાપન ખેલન મેં ખોયો, જુવાની કામ વાસ મોયો, પછી બુઢાપા ખાટ पे सोयो, પછી આશા हमको सताती है करो हरि का भजन प्यारे उमरिया बीत जाती है. હે સમય આયલો જાય છે માટે ભજન કરી લીધા જેવું છે જે સમય છે. માટે લાણી ટાળે રે ખેતર વાવતો, તો હવે ક્યાં થયું જેમ મેઘ ગાળો જેમ માવઠો, જેમ માવઠાના મેમાં કણ ના થાય પણ પાકે નહીં, પછી ન પાકે. પણ શીખો કેવું બગાડે, અમુક નો બગાડ કરે. ઘણો બધો થઈ ગયું આ વખતે. શીખો શું છે કે છલ ભેદ ને ચતુરાઈ. અને આપણે છોકરાને એમ કે ભાઈ કાઠ થાવ, કાઠના દીકરા થાવ, કઈ કમાતા શીખો. અમુક ના કાઠ ચડાવે. શીખો છલ ભેદ ચતુરાઈ, છાટો ન લાગ્યો સત્સંગનો. એમ કહે રે મહારાજ મૂળદાસ કે ઉડી જશે રંગ પતંગનો. કે હમણાં ટાણું આવી જાય ને બધાય પર્યાને આપણા આમનામ રહી જાય. એટલે એવી કે સમજણ આવતા મૂળદાસ છે. દીવની માલિકો એવી જ્ઞાન ગંગા વહાવે છે. પણ દીવની માલિકો એક માનબાઈ નામે એક સાધ્વી સ્ત્રી, અને એ પણ ભજન કાવ્ય કરે અને એ પણ સત્સંગ કરે. એ આના સત્સંગમાં આવે ને ભજન સાંભળે છે. પણ કારણ કે દરેકની મનોદશા જુદી હોય છે. આને કંઈક બીજું પાસું આના હાથમાં આવ્યું, આને મોહ પાસનું પાસું હાથમાં આવ્યું. એટલે મૂળદાસને મળવા માટે એકાંત ગોતે. એટલે મૂળદાસ મળે તો અહીંયા એકાંતમાં હું વાત કરું. અને એક દિવસ બધાય એના શિષ્ય વર્ગ છે, કામ અર્થે બધા કે આડવરા કરે ગયેલા, અને મૂળદાસ એકલા જ બેઠા હતા. એટલે આ બાઈ આવીને જય સચિદાનંદ કરીને સામે બેઠીને કીધું કે બાપજી કે હું કીધું નહીં મોકો ગોતતી હતી કે એકાંત મળે. એટલે મૂળદાસ કે બાઈ પેલા સાંભળજે મારી વાત, જગતની માલિકો ક્યાંય એકાંત નથી. કારણ કે આપણા પંચદેવો તો સાક્ષી છે જ ને, પૃથ્વી પાણી અગ્નિ આકાશ એ તો છે. એટલે એકાંત ક્યાંય નથી. માટે જે કઈ બોલવું હોય એ વિચારીને બોલજે. કે અરે મૂળદાસ ને કે બાપજી તમે તો બહુ ઊંડા ઉતરી ગયા, કે હું તો એમ સમજતી કે અહીંયા કોઈ વ્યક્તિ નથી, તો જેથી કરીને હું છૂટથી મારે તમારે કઈ જે કઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકું. કે હા ભાઈ તું તારે પૂછ, કઈ વાંધો નહીં, પણ યાદ રાખજે કે એકાંત ક્યાંય નથી. આપણા પંચદેવો તો છે. તો કે હા, કે મારે પેલા પૂછવાનું એ છે કે તમે તમારા ભજનોની માલિકો તમે લખો છો કે માજમ મૂળદાસ, તો આ માજનનો શું મતલબ થાય છે? મૂળદાસ કે એનો કઈ બીજો કોઈ મતલબ ન થતો. કે ગામની માલિકો કે હોની ને લોહા ને એને છે ને માજન કહીને સંબોધન કરે માણસો બધા ગામડાના, કે ભાઈ માજન. એટલે મેં મારા ભજનોની માલિકો આ માજન શબ્દ વણવી લીધો છે, એનો બીજો કોઈ અર્થ છે નહીં. ઠીક છે. અને બીજું એ કે હું તમારી દાસી થઈને રહેવા માંગુ છું. એટલે મૂળદાસ કે ભાઈ અમારે દાસ દાસીને શું કામ, અમારા હાથ ને પગ જ અમારા દાસ દાસી છે, એ અમારા કામ કરે છે. કે નહીં મૂળદાસ તમે અમારી વાતને સમજતા નથી. કે નહીં ભાઈ એમાં શું સમજવાનું ભાઈ, કે હું કે તમારા ચરણમાં રહેવા માંગુ છું, અને જો તમારે અમારી સ્ત્રી જાતિથી તમારે સુખ ન લેવું જોઈએ. આ જગતનું પૈડું હલાવવા માટે ગાડાના બે પૈડા છે. તો કે હા મૂળદાસ કે એ તો ભાઈ જેને ગ્રસ્થાશ્રમમાં જોડાવવું હોય ને એની વાત છે. હું તો સાધુતાનું જીવન જીવું છું. કે નહીં મૂળદાસ તમે મને નિરાશ કરો માં નહીં. મૂળદાસ કે હું નિરાશ નથી કરો, હું તો સિદ્ધાંતની વાતો સમજાવું છું. એટલે બાઈ કહે છે કે મારું કહેવાનો અર્થ એ છે કે તમે મારી વાતમાં સમજતા નહીં, કે હું સમજુ છું. ત્યારે બાઈ કહે છે કે હું તમારા નામની ચુંદડી ઓઢવા માંગુ છું. મૂળદાસ કે અરે ભાઈ મારા નામની ચુંદડી ઓઢીને તું શું કરીશ, કાલ સવારે ફાટી જાય. કાયમી તો રહેવાની નથી ને, કદાચ મારા નાકની ચુંદડી ઓઢી લે ને તારો ચૂંટલો અમર થઈ જાય કાયમી માટે. અને તારે જો ઈ ચુંદડી ઓઢવી તો હમણાં તને ઓઢાડી દઉં. એમ કહીને મૂળદાસ શું કહે છે, પ્રીતમ
રામના રે ગુણે સબે સાડિયા સાબની બની છે મુસળ મુસળ જોવૈયો સરિયો પ્રાતને દીપીરનો રે કપકના પિંડીરાથી સુખમણા પોતે કલ્યાદાનમાં વિધિ ગુરુને ભક્તિને મુક્તિને ગામડી પરણાવ્યા હરદમ હરદમ જોડિયા અહો નીત રથ તો ચડિયા ગુરુના પ્રતાપે મૂળતા હવે વૈકુંઠે વળિયા ગુરુના પ્રતાપે મૂળતા હવે વૈકુંઠે કે લે ભાઈ આ ચૂંદડી ઓઢી લે ને તારો જન્મ સફળ કરી લે. પાણી આપજો રાજી. બોલા.
નકરું પાણી ના ભર્યા રાખતા ભાઈ. હા. લાગે વાયડું લાગે હો પાણી જાજુ. વાયડું લાગે. આજે ડોકી નાખો તોય ઘણો